નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવ આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે વિડીયોમાં વિગતવાર જાણીશું। તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે વિદેશથી સોના અને ચાંદીની આયાત હવે વધુ સસ્તી બની છે। આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓનો ભાવ પર અસર થવાની શક્યતા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા સ્તરે છે। ત્યારે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। સરકારે આયાત માટે ઉપયોગીમાં લેવાતી નિશ્ચિત કિંમત ઘટાડીને કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કર્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ આ ફેરફારના કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। આયાત ખર્ચ ઓછો થતાં વેપારીઓને રાહત મળશે, જેનો લાભ અંતે ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા છે। નવા નિયમો મુજબ સોનાનો મૂળ આયાત લગભગ $50 ઘટાડીને $1,518 પ્રતિ 10 ગ્રામ કરવામાં આવ્યો છે। એ જ રીતે ચાંદીનો મૂળ આયાત ભાવ $800 થી વધુ ઘટાડીને $2,657 પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે। આ સુધારેલા ભાવ કોઈ પણ સ્વરૂપમાં આયાત થતી સોના અને ચાંદી પર લાગુ પડશે, જે નિર્ધારિત ટેરિફ શ્રેણી હેઠળ આવે છે। જો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર રહે અથવા તો ઘટે તો ભારતીય બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી શકે છે। અગાઉ ઊંચી આયાત જકાતને કારણે ભાવમાં ઘટાડો મર્યાદિત રહેતો હતો, પરંતુ હવે ડ્યુટીમાં ઘટાડા બાદ ભાવ ઘટવાની સંભાવના વધુ મજબૂત બની છે, એટલે કે આવનારા સમયમાં સોનું અને ચાંદી થોડું સસ્તું થઈ શકે છે। આ ડ્યુટી ઘટાડો ઉચ્ચ શુદ્ધવાળા સોનાના 12 સિક્કા, ચાંદીના બુલિયન અને મેડલ પર લાગુ થશે। જો કે ઘરેના અન્ય કિંમતી ધાતુની તૈયારી વસ્તુઓ તેમજ પુષ્ટ કુરિયર અથવા તો વ્યક્તિગત સામાન દ્વારા લાવવામાં આવતી આયાત પર આ નિયમ લાગુ પડશે નહીં। ચાંદીના મૂળ આયાત ભાવમાં છેલ્લે 27 જાન્યુઆરીએ સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સોનાનો ભાવ છેલ્લો સુધારો 22 જાન્યુઆરીએ થયો હતો। સરકાર સામાન્ય રીતે દર 15 દિવસે સોના અને ચાંદીના આયાત ભાવોની સમીક્ષા કરતી હોય છે, જેથી બજારની પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લઈ શકાય। સોના અને ચાંદીના ભાવ હાલ રેકોર્ડ સ્તરની નજીક હોવાથી જો આયાતનું પ્રમાણ યથાવત રહેશે તો આયાતનું કુલ મૂલ્ય ઝડપથી વધી શકે છે। આ સ્થિતિ ભારતના વ્યાપારી ઘાતને વધુ ઊંડો બનાવી શકે છે અને રૂપિયા પર દબાણ વધારી શકે છે, જે પહેલાથી ડોલર સામે નબળો પડી રહ્યો છે। આયાત ભાવમાં થયેલો આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે વેપારી અને ઉદ્યોગ ક્ષેત્રના અધિકારીઓ પહેલાથી જ સાવચેત હતા। કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વધતા જોખમોને ધ્યાનમાં લઈ સરકાર આગામી સમયમાં આયાત જકાત વધારી શકે છે, પરંતુ તમામ અપેક્ષાઓને વિરુદ્ધ જઈને સરકારે ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને ચાંદી માટે વિશ્વનું સૌથી મોટું બજાર ગણાય છે, છતાં દેશ પોતાની સોનાની લગભગ બધી જરૂરિયાતો આયાત પર આધારિત રીતે પૂરી કરે છે, જ્યારે ચાંદીનો કુલ માંગમાંથી 80%થી વધુ હિસ્સો વિદેશી દેશો પરથી આયાત કરવામાં આવે છે। ગયા વર્ષ ભારતને તેનો કુલ વિદેશી હુંડિયામણ ભંડારનો લગભગ 10મો ભાગ સોના અને ચાંદીની આયાત પર ખર્ચ કર્યો હતો। નિષ્ણાતોનું માનવું છે કે જો કિંમતી ધાતુઓના ભાવ આ રીતે જ વધતા રહ્યા તો 2026માં આયાત બિલ વધુ વધવાની શક્યતા છે, જે અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પડકાર બની શકે છે।